આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે આ ચર્ચાઓની વચ્ચે હવે પ્રવીણ રામ અને ચેતર વસાવા દ્વારા આ આખી બાબતને લઈ અને એક ખુલાસો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને આ બાબતને લઈ અને અનેક અટકળો થઈ રહી છે કે રાજુ કરપડાએ આખરે રાજીનામું કેમ આપ્યું, એવી તો શું મજબૂરી હતી કે રાજુ કરપડાને જેલમાં ગયા બાદ જેલમાંથી બહાર આવ્યા અને ત્યારબાદ હવે ખેડૂતોની ક્યાંક ને ક્યાંક તેઓ લડાઈ લડશે એવી ચર્ચાઓ થઈ રહી હતી। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું અને ચર્ચાઓ એ થઈ રહી છે કે કયા કારણોથી રાજીનામું આપ્યું અને હવે આ તમામ બાબતને લઈ અને પ્રવીણ રામ અને ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તાજેતરમાં રાજુભાઈ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી છું, કારણ કે હળદર મુકામે મેં અને રાજુભાઈ બંનેએ ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત લડાઈ લડી, ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ ઉઠાવવાનો અમે બંનેએ પ્રયત્ન કર્યો અને ત્યારબાદ આ ગુજરાતના ખેડૂતોની લડાઈને તોડી નાખવા માટે, ગુજરાતના ખેડૂતોની આ ક્રાંતિને પૂરી કરી દેવા માટે ગુજરાતની આ ભાજપ સરકારે મને અને રાજુભાઈને અને બીજા અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્ર કરી અને 108 દિવસ સુધી અમને જેલમાં ગોંધી રાખ્યા, ખોટી રીતે અમને જેલમાં નાખ્યા। જેલમાં પણ આ ભાજપની સરકારે અમને યાતનાઓ આપવામાં કંઈ બાકી ન રાખ્યું, અમને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યા, અમારી ઉપર પ્રેશર બનાવવામાં પણ આ ભાજપની સરકારે કંઈ બાકી ન રાખ્યું અને એટલા માટે મને શંકા છે કે બીજેપીની આ પ્રેશર ટેકનિકના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું હોય એવી મને શંકા છે। પરંતુ હજુ પણ અમારા પાર્ટીના તમામ નેતાઓ અને મારે પણ રાજુભાઈ કરપડા સાથે વાત થઈ નથી। અમે એમની સાથે જ્યારે વાત કરીશું ત્યારે અમને ચોક્કસથી યોગ્ય કારણ જાણવા મળશે અને જ્યારે યોગ્ય કારણ જાણવા મળશે ત્યારે ચોક્કસથી અમે ગુજરાતની જનતા સામે એ યોગ્ય કારણ મૂકીશું। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। સમાચારના માધ્યમથી મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે। ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે સંપર્ક થયો નથી। હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે। આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે। એમાંની એક લડત બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું। એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું। ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે। જેના વશ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે। જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરા ગુજરાતમાં ખેડૂતોની સાથે રહીને જે લડત આખી ઊભી કરી છે, એ લડત આજે પણ આમ આદમી પાર્ટી લડે છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે। ગુજરાતની જનતા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે સૌ ગુજરાતની જનતાના ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું। આજે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનું મને વોટ્સઅપ પર રાજીનામું મળ્યું છે। મારે વાત થઈ નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે રાજુ કરપડાએ હળદરથી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોને ઉઠાવ્યા, હળદરમાં એક ખેડૂતોને ઉમ્મીદ પણ જાગી। રાજુ કરપડા, પ્રવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર ભાજપે અત્યાચાર કર્યો, ભાજપે ખોટા કેસો કર્યા, ભાજપે ડરાવવાની કોશિશ કરી, ભાજપે ખેડૂતો ઉપર પણ માર માર્યો અને ત્યાર પછી પણ આ ખેડૂતોમાં અને ખેડૂત નેતાઓમાં જો મને જુસ્સો રહ્યો। એમણે ખૂબ મહેનત કરી છે ખેડૂતોને લઈને। કઈ મજબૂરી હશે એ હજી મારે જાણી નથી શકાયું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે એમણે ખેડૂતો માટે અને ખેડૂતો માટે વ્યવસ્થિત ભાવ મળે, ભાજપ જે અત્યાચાર કરે છે, ભાજપ જે લૂંટ ચલાવે છે, એપીએમસીમાં લૂંટ ચલાવે છે, એને લઈને એમણે ખૂબ આંદોલનો કર્યા, મહેનત કરી અને એટલે ખેડૂતો અને આમ આદમી પાર્ટી હંમેશા રાજુભાઈને ખૂબ સમર્થન પણ રહ્યું, ખેડૂતોનું પણ સમર્થન રહ્યું અને આમ આદમી પાર્ટીએ પણ તમે જોયું હશે કે હળદર કાંડ પછી ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલ સાહેબ
સુદામડામાં સભા કરી, ખેડૂતો લગભગ 50,000થી વધુ ખેડૂતો એકઠા થયા. ભાજપ એટલું ડરી ગયું હળદરકાંડ પછી અને સુદામડામાં સભા થઈ એટલે 10,000 કરોડનું પેકેજ આમ આદમી પાર્ટીના લડવૈયા યોદ્ધાઓના કારણે મળ્યું. પ્રવીણ રામ હોય, રમેશ મેરો, તમામ લોકો. અને એનાથી પણ આગળ જતા આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓ મતલબ ઝોનમાં 7 થી 9 ઝોન અમે લગભગ કિસાન મહાપંચાયતો કરી, જેમાં પણ ખેડૂતો ખૂબ ઉપસ્થિત રહ્યા, ખેડૂતોએ ખૂબ સમર્થન કર્યું. અને આ નેતાઓ અને ખેડૂતોના સમર્થનમાં અમે સાઇન કેમ્પેન ચલાવ્યું અને 13,000 ગામોમાં નાની મોટી મિટિંગો કરી, ખેડૂત પંચાયત કરી, ન્યાય પંચાયત, અને લગભગ 80,000થી વધુ ખેડૂતોના આપણે સાઇન કેમ્પેન લઈ અને સમર્થન મેળવ્યું. અને એ અમારું ડેલિગેશન એ ત્યાં ગયું, મુખ્યમંત્રીશ્રીને માનનીયને મળ્યા. પણ એટલું ચોક્કસ કહેશું કે ખેડૂતોને આમ આદમી પાર્ટીને એના લીડરો ઉપર ખૂબ ઉમ્મીદ છે. અમે ખૂબ સંઘર્ષમાંથી ઊભા થયેલા છીએ. ભાજપ હંમેશા કોશિશ એવી કરતી હોય છે કે લીડરો તૂટી જાય, લીડરોને સામ દામ દંડ ભેદ કરીને હેરાન કરવાની કોશિશ કરવામાં આવે. રાજુભાઈ સાથે શું થયું મને હજી ખબર નથી, મારે વાત નથી થઈ. એટલે હમણાં 2 દિવસ પહેલા જ મારા ઘરે કાર્યક્રમમાં આવ્યા હતા. મેં લગભગ તમામ ખેડૂતો અને ખેડૂત નેતાઓનું અહીંયા 10-12 હજાર લોકોની વચ્ચે સન્માન પણ કર્યું હતું. યોદ્ધાઓનું, ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ખેડૂતોને પણ ખૂબ મોટી ઉમ્મીદ છે આમ આદમી પાર્ટીને એના નેતાઓ ઉપર, એના સંઘર્ષ ઉપર. અહીંયા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને જે ધારાસભ્ય છે ચેતર વસાવા, બંને દ્વારા એક જ વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ સાથે જેલમાં ગયા હતા. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જેલમાં તેમને પ્રેશર આપવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ દ્વારા તેમને પ્રેશરાઇઝ કરવામાં આવતા હતા. એટલા માટે આ આખી બાબતથી લઈ અને રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે એવી વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.